જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે તેના પર અભ્યાસ કર્યો હતો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા મેળવેલા પાણી અને ખનિજ ક્ષાર વડે પોતાનો ખોરાક મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ કરે છે, આ સિવાય વનસ્પતિ બીજા કયા સ્વરૂપે પણ ખોરાકનું સંગ્રહ કરે છે અને વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો જેવા ટોપિક પર આપણે ચર્ચા કરીશું. જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા હોય તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને પૂરો જુએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રવૃત્તિ 1.1 કે બે એક સરખા છોડ લો. એક છોડને અંધારામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. જેમ આપણે ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલી હતી તેવી જ રીતે બંને છોડનો આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તો કે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે ધોરણ 6માં આપણે ખોરાકની આયોડિન વડે કસોટી કરેલી હતી કે ખોરાક પર આયોડિનના ટીપા નાખતા જો તેમનો રંગ ઘાટો કાળો કે ઘેરો જાંબુડિયા જેવો બને તો આપણે કહી શકીએ કે તેની અંદર સ્ટાર્ચ રહેલો છે. પરંતુ જો એમાં કોઈ ફેરફાર ન થાય તો આપણે કહી શકીએ કે તેમાં સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત ઘટક રહેલો નથી. આપણે પણ અહીંયા એ જ કસોટીને કરવાની છે કે બંને કુંડા, અંધારામાં રાખેલું કુંડું અને સૂર્યપ્રકાશમાં રાખેલા કુંડાના બંનેના પર્ણ પર આયોડિનના 4 થી 5 ટીપા નાખી તેમનું અવલોકન કરો. તો કે વિદ્યાર્થી મિત્રો, તમને જોવા મળશે કે જે કુંડાને અંધારામાં રાખ્યો હતો તેના પર્ણમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ જે કુંડાને સૂર્યપ્રકાશમાં રાખ્યો હતો તેના પર્ણમાં રંગમાં પરિવર્તન આવે છે. આથી આપણે કહી શકીએ કે વનસ્પતિ કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક સંગ્રહ કરે છે. હવે જે છોડને અંધારામાં રાખેલો હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને જોવા મળશે કે અંધારામાં રાખેલા છોડને સૂર્યપ્રકાશમાં રાખી અને જો એનું પરીક્ષણ કરીશું તો તેના પર્ણમાં રંગ પરિવર્તન થાય છે. તેથી આપણે કહી શકીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક સંગ્રહ કરે છે. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કે ઘણી વખત આપણને લાલ, કથ્થઈ કે બીજા રંગના પર્ણો જોવા મળે છે. તેની અંદર આપણને લીલો રંગ ક્યાંય પણ જોવા મળતો નથી. એનું મુખ્ય કારણ છે કે આવા પર્ણોની અંદર હરિતદ્રવ્ય એટલે કે લીલો રંજક કણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, જ્યારે તે જે તે રંગના પર્ણ છે તે રંગના રંજક દ્રવ્ય ખૂબ જ વધારે હોય છે. અને આ રંજક દ્રવ્ય વધારે હોવાથી તેનો હરિત રંગ એટલે કે લીલો રંગ આપણને દેખાતો નથી. છતાં પણ એની અંદર હરિત દ્રવ્ય લીલા રંજક કણ હોવાના કારણે તેમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે, જેને આપણે સામાન્ય શેવાળ તરીકે પણ ઓળખીએ છીએ. અને હાલમાં આપણા ઘરના ધાબા પર અથવા વૃક્ષો પર અથવા જ્યાં પાણી વધારે ભરાયેલું રહેતું હોય ત્યાં આપણને આ લીલ જોવા મળી રહેશે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તો તેઓ
હરિત દ્રવ્ય ધરાવે છે જે તમને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે, એટલે કે તેની અંદર રહેલા હરિત દ્રવ્યના કારણે તે પણ વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો ટોપિક કે કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, એટલે કે વનસ્પતિ ફક્ત કાર્બોદિતનું જ નહીં પરંતુ એ સિવાય પણ બીજા ઘટકોનું સંશ્લેષણ કરે છે. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે, એટલે કે એકઠો કરે છે, બનાવે છે. કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. એક્ઝામની અંદર તમને સવાલ પૂછાઈ શકે કે કાર્બોદિત પદાર્થો કયા કયા ઘટકોના બનેલા છે, તો તેનો જવાબ આવશે કે તે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે, એકઠો કરવા માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? આ એક મહત્વનો સવાલ છે કે વનસ્પતિ હવામાંથી સીધો નાઇટ્રોજન મેળવી શકતું નથી. તે ફક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જ આપલે કરે છે. તો પછી પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે નાઇટ્રોજન એને ક્યાંથી મળી રહે છે? તો કે યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો હોય છે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણોમાં અભ્યાસ કરી ગયા છીએ કે નાઇટ્રોજન વાયુ એ પૃથ્વીના વાતાવરણમાં 78% રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી, એટલે કે વાયુ સ્વરૂપે સીધું મેળવી શકતી નથી. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. એટલે કે જમીનની અંદર રહેલા કેટલાક બેક્ટેરિયા એ નાઇટ્રોજન વાયુને હવામાંથી શોષણ કરી તેનો ઉપયોગ કરી અને તેમને સ્વરૂપમાં રૂપાંતરણ કરી જમીનમાં ભેળવે છે, અને વનસ્પતિ આ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપ એટલે કે જમીનમાં અને પાણીમાં ભળી શકે તેવા નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પણ સવાલ એક્ઝામની અંદર પૂછાઈ શકે કે વનસ્પતિ કાર્બોદિત સિવાય કયા કયા ઘટકોનું સંશ્લેષણ કરે છે, અથવા બીજી રીતે સવાલ પૂછાય કે વનસ્પતિ કયા કયા ઘટકોનું સંશ્લેષણ કરે છે, તો ત્યારે જવાબ આવશે કે વનસ્પતિ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી જેવા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ત્રીજો ટોપિક કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, કે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? કારણ કે વનસ્પતિ હરિત દ્રવ્ય દ્વારા જ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે. જો તેમની પાસે હરિત દ્રવ્ય નથી તો તેમના માટે તેમનો ખોરાક પોતાની જાતે બનાવવો મુશ્કેલ છે. તો તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલા ખોરાક પર નભે છે. તેઓને પરાવલંબી પોષણ ધરાવે છે, જેના વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. તો કે આકૃતિ 1.5 જુઓ. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? આ અમરવેલ છે. તે હરિત દ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ ઉપર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે
છે. જે વૃક્ષ ઉપર તે આરોહણ કરે છે તેમને યજમાન કહેવાય છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી તેને પરોપજીવી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા સાઈડના રસ્તાઓ ઉપર ઘણી વખત વૃક્ષો પર આ પ્રકારના વેલાઓ, પીળા રંગના દોરડા એટલે કે પર્ણોવાળા વેલાઓ આપણને જોવા મળે છે. ઘણી વખત તો લીલો વૃક્ષ દેખાવાના સ્થાને નકરા પીળા પર્ણો જ જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે આવી વનસ્પતિઓ કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી અને પોતે પોષણ મેળવી શકતી નથી, ત્યારે તેની આજુબાજુમાં રહેલા વૃક્ષોની ફરતે વીંટળાય છે, તેમના પર ગોઠવાય છે અને આ વૃક્ષો જે કોઈ ખોરાક તૈયાર કરે છે તેમાંથી પોતાનો ખોરાક મેળવે છે. અને જે વૃક્ષમાંથી તે પોતાનો ખોરાક મેળવે છે તે વૃક્ષને યજમાન કહેવાય છે, એટલે કે તેમાંથી પોતાનું પોષણ મેળવે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પર વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ? તો કે હા, આપણે પણ પરોપજીવી છીએ, કારણ કે આપણે પણ બીજા સજીવો પર આધાર રાખીને પોતાનો ખોરાક મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? તો કે ઘણી વખત મૂવીની અંદર આવા સીન્સ આપણને જોવા મળે છે કે કેટલીક વનસ્પતિ ઓટોમેટિક આગળ આવે છે અને પ્રાણીઓને, વ્યક્તિઓને પોતાના તરફ ખેંચી લે છે અને તેમની અંદર લઈ તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેવું કે મૂવીની અંદર તો ખૂબ મોટા સીન બતાવવામાં આવે છે, બટ રિયાલિટીમાં આવડી મોટી વનસ્પતિ હોતી નથી. એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેમનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ જુઓ. પર્ણ એક કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઉપરથી ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. એક્ઝામની અંદર આ સવાલ પૂછાઈ શકે 1 માર્ક્સની અંદર, કીટાહારી વનસ્પતિ કોને કહે છે? તો કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. આવી વનસ્પતિ કે જેમને પૂરતું પોષણ જમીનમાંથી પૂરતા પોષક તત્વો મળી રહેતા ન હોવાના કારણે તે પોષણ મેળવવા માટે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આવી બીજી વનસ્પતિઓ વિશે માહિતી એકઠી કરો કે તેઓ કઈ રીતે કીટકોનો ખોરાક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે વનસ્પતિ કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક સંગ્રહ કરે છે. આ સિવાય તે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરી શકે છે. અને એ સિવાય આજના વિડીયોનો છેલ્લો ટોપિક હતો કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, જેવા કે પરોપજીવી પોષણ અને કીટાહારી વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આવા વિડીયો સૌથી પહેલાં ઝડપથી મેળવવા માટે બેલ આઇકન